દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝ સાથે વલસાડના અધૂરા વિકાસની ગાથા. આમ તો એવું ઈચ્છે છે કે આના એપિસોડ અમને ન મળે, પણ અફસોસની વાત એ છે કે તિથલ, કલ્યાણબાગ અને હજી તો કેટલાય એવી જગ્યાઓ છે જે અમે અધૂરા વિકાસની ગાથા અમે વિચારીએ છીએ કે અમને ન મળે, પણ જ્યાં જોઈએ ત્યાં માત્ર ને માત્ર અધૂરો વિકાસ દેખાઈ રહ્યો છે. એટલે જ આજે ફરીથી એક જગ્યા પર અમે આવેલા છે જે વલસાડ અને આસપાસના કેટલા બધા ખેલાડીઓ છે તેમનું સ્વપ્ન પૂરું કરવા માટેની જગ્યા બની શકે એમ છે. પરંતુ અફસોસની વાત એ છે કે અગેન એ પણ એક ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. તો 2015માં બનેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલ શું પરિસ્થિતિ છે એ હવે આપણે અંદર જઈને આપ મિત્રોને બતાવીશું. જેમ આપ જોઈ શકો છો, આ છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોન ટેનિસનું લોન. હવે આની પરિસ્થિતિ જો નરી આંખે જોવામાં આવે તો આની ઉપર જેમ આપ જોઈ શકો છો, છાર કે લીલ જેને આપણે કહીએ તે બાજેલી છે, અને એવી રીતના જાણે કોઈ ગ્રીન કલરનો પેન્ટ કર્યો હોય. હવે આનાથી તો એટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આને છેલ્લા કેટલા વખતથી આનો કોઈ જાતનો મેન્ટેનન્સ થયો હોય એવું દેખાતું નથી. ચાલવું પણ જે જગ્યાએ અઘરું હોય તે જગ્યાએ કોઈ વ્યક્તિ લોન ટેનિસની રમત કેવી રીતના રમી શકવાનું? અને કદાચ આ જ એક કારણ હશે કે આના કોઈ પણ રમત પ્રેમીઓ અહીંયા આવીને આ જગ્યાએ એ રમત રમતા નથી, કારણ કે એ સુવિધા અહીંયા હાજર જ નથી. બેન, આપ પણ જો. અને જે રીતની પરિસ્થિતિ છે ને અત્યારની, ચોક્કસથી કહી શકીએ કે ઘણા વર્ષોથી, ઘણા સમયથી કદાચ આના ઉપર કોઈ જાતનું ધ્યાન આપવામાં નથી આવ્યું, કોઈ જાતનું મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું. અને અગેન આ એક એવી જગ્યા છે જે આપણને ચિલ્લાવીને કહી રહી છે કે આફ્ટર ઓલ જે વિકાસ થાય છે તે થાય છે તો ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસે જ. અને ફરીથી એકવાર એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. 2015માં બેન લોકાર્પણ થયું હતું આ જગ્યાનું, આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી એમના હસ્તે. તે સમયની વાત કરીએ તો 4,15,00,000ની આસપાસની રકમ આની પાછળ વપરાઈ હતી. હવે તે પછી એવો સમયગાળો પણ રહ્યો હતો જ્યારે કે અહીં આ સુવિધાઓ સારી પરિસ્થિતિમાં હતી, લોકો આનો સારી રીતના ઉપયોગ કરી શકતા હતા. ઘણા લોકો અહીં આવીને આ સુવિધાઓનો સદુપયોગ લઈ પણ રહ્યા હતા, ઉપયોગ કરી પણ રહ્યા હતા, રાઈટ. પણ હાલની જે પરિસ્થિતિ છે એ જોતાં તો બિલકુલ એ સ્પષ્ટ છે કે કોઈને પડી જ નથી. ખૂબ જ નિરસતા દેખાઈ રહી છે અહીંના મેન્ટેનન્સને જો કહેવામાં આવે તો. અને પ્રદીપભાઈ, બીજી વાત એ પણ છે કે અત્યારે આપણે જોઈએ તો ખેલ મહાકુંભ અને કંઈ કેટલા એવા પ્રકારના ખેલને લઈને પ્રોગ્રામ ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું એ સ્વપ્ન છે અને એના માટે થઈને ઘણા બધા ખેલને લગતા અલગ પ્રોગ્રામ થઈ રહ્યા છે. જે બાળકો છે તે સ્પોર્ટ્સમાં આગળ વધે એના માટે થઈને કેટલા બધા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ જે ચિત્ર દેખાઈ રહ્યું છે ને તે ખરેખર ખૂબ જ મતલબ કહી શકીએ કે શરમજનક ચિત્ર છે કે સ્પોર્ટ્સના નામ પર જ્યારે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે કે બાળકો સ્પોર્ટ્સમાં આગળ વધે. કારણ કે આપણા દેશમાં હજી પણ જો આપણે જોવા જઈએ ને તો ક્યાંક સ્પોર્ટ્સને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે, અને એના માટે થઈને જ આ પ્રકારના કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે, તંત્ર દ્વારા ઊભા કરવામાં આવે છે. પરંતુ વાત એ જ થાય છે કે ઊભા તો કરી દેવામાં આવે છે, પણ ત્યારબાદ એનું મેન્ટેનન્સ શા માટે નથી કરવામાં આવતું? પૂજાબેન, આની જ બાજુમાં એક ગ્રાઉન્ડ છે. આપણે દર્શક મિત્રોને આગળ જઈને ચોક્કસ બતાવીશું કે આ ગ્રાઉન્ડની જો વાત કરીએ, ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. દેખીતી રીતે આપણને ખબર પડી રહ્યું છે કે આ ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. પરંતુ જો ફૂટબોલના ગ્રાઉન્ડની વાત કરીએ તો ત્યાં દોડીને સ્પીડમાં રમત રમવાની આ વસ્તુ છે જેમાં પોતાના શરીરની પૂરી એક વેલોસિટી સાથે આપણે આગળ વધવું પડતું હોય છે. શું આ ગ્રાઉન્ડને જોતાં આપણને પરિસ્થિતિ લાગી રહી છે કે અહીં કોઈ પણ બાળક કે કોઈ પણ વયસ્ક જો રમતપ્રેમી હોય ફૂટબોલનો તો આ ગ્રાઉન્ડમાં આવીને રમી શકે? અહીં આપણે બતાવીશું, અહીંયા ચાલવું પણ અઘરું છે. જે રીતની આ પરિસ્થિતિ છે, આમાં કયો રમતપ્રેમી આવીને ફૂટબોલની રમત રમી શકવાનો છે? નેટની પરિસ્થિતિ તમે જોશો તો એક ફાટેલી મચ્છરદાની જેવી આ નેટ છે. હવે અહીંયા આવીને કોણ રમી શકવાનું આ રમત? આ ગ્રાઉન્ડ, આ કોમ્પ્લેક્સ આટલા કરોડના ખર્ચે જે બન્યો છે, આનો જો સરખો ઉપયોગ કરવામાં આવે, આ તો ફક્ત 2 જગ્યાની વાત થઈ, હજુ આપણે અંદર જઈને પણ આપને બતાવીશું, પણ આનો જો સરખો ઉપયોગ કરવામાં આવે તો ફક્ત ને ફક્ત જીમ, બેડમિન્ટન વગેરે 2-3 વસ્તુઓ માટે થઈને ચાલતી આ જગ્યા સરખી રીતના ચાલે, જે તે સમયે ચાલતી પણ હતી. પણ હાલ આના મેન્ટેનન્સ માટે, આની દેખભાલ માટે કેમ નિરસતા જોવા મળી રહી છે આપણે સમજી નથી શકતા. તંત્રની વારંવાર બેદરકારી સામે આવી રહી છે. આપણે જોઈ રહ્યા છે કે એકવાર ઊભું કરી દીધું પણ ત્યારબાદ મેન્ટેનન્સનો અભાવ ચોક્કસથી દેખાય છે. આજુબાજુ પણ તમે પરિસ્થિતિ જુઓ કે ઝાડી ઝાકડા જે રીતે ઉગી ગયા છે, અને એ દેખાય રહ્યું ચોક્કસથી કે આ ઘણા ટાઈમથી આને મેન્ટેન કરવામાં આવ્યું જ નથી. બેન, લોન ટેનિસના ગ્રાઉન્ડની અંદર આપણે જોયું તો પીપળાનું ઝાડ ઉગેલું છે. હવે આટલું મોટું ઝાડ 1-2 દિવસમાં તો થયું નહીં હોય, કમસે કમ 1-2 વર્ષથી ત્યાં હશે. એનો મતલબ કોઈ 1-2 વર્ષમાં ત્યાં ધ્યાન જ નથી આપ્યું. એ ઝાડ કાઢવાનું પણ કોઈ ધ્યાન જે ના લીધું હોય, જે દિવાલની અંદરથી ઉગેલું છે. આ ગ્રાઉન્ડની જે આપણે વાત કરીએ, અત્યારે આ બાળકો આપણે જોઈ શકીએ છીએ
એ લોકો રમવા માટે પ્રયત્નશીલ હશે, બૂટ નથી પહેરી શકતા, એ પરિસ્થિતિમાં એ લોકો રમવું, બૂટ પહેરશે તે લોકો રમી જ નહીં શકે એવું આ ગ્રાઉન્ડની આ પરિસ્થિતિ છે. ફૂટબોલની રમત માટે સૌથી જરૂરી વસ્તુ હોય છે એની કિટ, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે સ્ટડ, શૂઝ જે આપણે પહેરવામાં આવે, એ પહેરીને આ ગ્રાઉન્ડમાં રમી શકાય એવી પરિસ્થિતિઓ નથી. તો જો આવી પરિસ્થિતિ તમે આપશો ને પછી એવી અપેક્ષા રાખશો કે તમે વલસાડમાંથી ઉચ્ચ કોટીના ઉચ્ચ લેવલના રમતવીરો બહાર કાઢશો, તો એ કેવી રીતના પોસિબલ થવાનું? આ બધું જોતાં એવું જ લાગી રહ્યું છે કે કદાચ મોદીજીનું જે સ્વપ્ન છે તે સ્વપ્ન જ બનીને રહી જશે. દર્શક મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા આગળ બેડમિન્ટનના ક્લાસીસ ચાલી રહ્યા છે અને ખાસ બતાવવાની વાત એ છે કે અહીંયા નાના બાળકો આવી રહ્યા છે પ્રેક્ટિસ માટે થઈને. ત્યારે એન્ટ્રન્સની ઉપર જ જે રીતની અહીંયાની પરિસ્થિતિ છે, જે છત છે ઉપર એની જે પરિસ્થિતિ છે, ત્યારે અત્યારે વરસાદના સિઝનમાં અગર કોઈ પણ પ્રકારની જો ઘટના બને છે કે તૂટે છે ભાગ, કારણ કે ઓલરેડી ભાગ તૂટેલો છે, તો એના જવાબદાર કોણ રહેશે? બીજી વસ્તુ તમે મારી પાછળ જોઈ શકો છો કે કાચ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આ છે આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જેની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. બીજું અહીંયા એક લખેલું છે યુ આર અંડર વેબ કેમેરા. જે પ્રકારના કેમેરા તો કોઈ અહીંયા દેખાઈ જ નથી રહ્યા. અમે ઘણી જોવાની ટ્રાય કરી પણ કદાચ એ કેમેરા અમને તો નથી જ દેખાયા હજી સુધી. ત્યારે આ એરિયામાં, સમગ્ર એરિયાની વાત કરીએ તો ક્યાંય પણ કેમેરા જોવા નથી મળતા અને એ જે પરિસ્થિતિ છે અહીંયાની અત્યારે એ ચોક્કસ દેખાઈ રહી છે કે મેન્ટેનન્સ કોઈ પણ પ્રકારનું કરવામાં આવ્યું નથી. તો આ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બેક સાઈડ. આમ તો બેક સાઈડ જેવી તો નથી લાગી રહી, પણ ચોક્કસથી એવું કહી શકે કે આ ભંગારનું એક ગોડાઉન હોય કે જ્યાં 4-5 ગાડીઓ ભંગારમાં આવેલી પડી છે, તેવી હાલત જે અત્યારે દેખાઈ રહી છે આપણને. અને બીજું પ્રતિકભાઈ કે ખુલ્લા વાયરો જોવા મળી રહ્યા છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે બાળકો માટેની જગ્યા છે, ત્યારે આ પ્રકારની બેદરકારી એટલે બહુ ખરાબ વસ્તુ કહેવાય. અને જ્યારે આગળ જતાં અગર જો કોઈ પ્રકારની જો ઘટના બનશે તો પછી એકબીજા પર ખાલી વાંક ઢોળવાની વાત આવશે કે અમે તો આમ કરેલું હતું, પેલું આમ કરેલું હતું. પણ વાત એ જ છે કે ક્યારેક કોઈ ઘટના બને પછી જ કેમ હંમેશા તંત્ર જાગતું હોય છે. અહીંયા ખુલ્લા વાયર જોવા મળી રહ્યા છે, ગંદકી પૂરેપૂરી જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી, કચરો, કેટલી ખરાબ હાલત અત્યારે આપણને આની દેખાઈ રહી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની. જે એક ટાઈમ પર જો ઉદ્ઘાટન વખતના દ્રશ્યો જો યાદ કરીએ ને તો એકદમ આમ ચમકતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જે લોકોને એક સ્વપ્ન લાગતું હતું કે હા, વલસાડમાં પણ આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની શકે છે. અને બન્યું પણ ખરી. ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કહેવામાં આવતું હતું. એ ઇન્ટરનેશનલ લેવલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. અહીં ઝાડુ લાગ્યો હોય કેટલા સમયથી એવું તો લાગતું જ નથી. એટલે આ સ્વચ્છતાની વાત તો પૂજાબેને જે કરી તે કરી જ, પરંતુ આની જ પાછળ તમે જોશો જીબી જે ટ્રાન્સફોર્મર લગાવ્યું છે. હવે અહીં આવ્યા છે બાળકો રમવા માટે, રાઈટ? રમતવીરો આવે છે તેમાં મોટાભાગના બાળકો હોય છે. આ ટ્રાન્સફોર્મરની પાસે કોઈ જ પ્રોટેક્શન નેટ લગાવી હોય, પ્રોટેક્શન વોલ જેવી કંઈ બનાવી હોય તેવું દેખાતું નથી. કોઈ જાનહાનિ આના કારણે થાય, આપણે નથી ઈચ્છતા ભગવાન કે ના થાય, પરંતુ જો થાય તો એનું જવાબદાર કોણ? અને આ તો અવગણી શકાય, પ્રિકોશન આનો લઈ શકાય તેવી વસ્તુ છે ને. તો આપણે પ્રિકોશન લીધા વગર કે જીઈબીએ પ્રિકોશન લીધા વગર જો આ કામગીરી જે કરી છે એના લીધે કંઈ થાય તો કોણ જવાબદાર? વસ્તુ નાની લાગશે પણ જ્યારે જાનહાનિ થશે કોઈ ઘરની, તેનું જવાબદાર કોણ? અને અત્યારે તો વરસાદની સિઝન છે એટલે આ પ્રકારનું ખુલ્લેઆમ મૂકી દેવું, ગમે ત્યારે કરંટ પાસ થયો અને કોઈ એવી ઘટના બની ગઈ ત્યારે એને જવાબદાર કોણ રહેશે? અને સામે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી ફૂડની લારીઓ ને બધું છે, ગેસ હોય છે, ત્યાં આગળ ગેસના સિલિન્ડર હોય છે. અને ત્યાં આગળ જો કોઈ આગની ઘટના અહીંયા બની ગઈ, કોઈ ન કરે નારાયણને અગર કંઈ ઘટના એવી બની તો આગ તો તરતથી ઝડપથી પકડે છે આ બધી વસ્તુને. ત્યારે આ બધી વસ્તુ માટે પછી જવાબદારી કોણ લેશે? એટલું જ જે જગ્યા આપણે બનાવીએ એનો સરખો ધ્યાન આપીએ આપણે, તો જ એ વસ્તુ જળવાય અને તો જ વસ્તુ એ સુવિધા બને, અથવા તો એ અસુવિધામાં પરિવર્તિત થઈ જતી હોય છે. પૂજાબેન, આપણે આ ટ્રાન્સફોર્મરની જે વાત કરી એને એક્ઝેક્ટ બાજુમાં આપ જોઈ શકો છો આ ગેટ છે, મતલબ આવવા જવાની જગ્યા છે. અહીંથી કોઈ આવી જઈ શકે એવું તો જોઈને લાગતું એવી પરિસ્થિતિ તો દેખાતી જ નથી અત્યારે. ગેટ ખોલતાની સાથે જ તમારો જીવલેણ વાયરો તમારી બાજુમાં છે, કોઈ પ્રોટેક્શન વોલ નથી. એની બાજુમાં જે લારીને ગલ્લાઓ છે તો આપણે જોઈ જ શકીએ છીએ, જેના લીધે ઘણું બધું થઈ શકે. હવે આ જે જગ્યા છે એક્ઝેક્ટ એન્ટ્રન્સની સામે, પરંતુ જોઈને આપણને બિલકુલ નથી લાગી રહ્યું કે આનો વપરાશ કોઈ પણ રીતે થઈ શકે. કચરો જે અહીંયા જે પરિસ્થિતિ આપ જોવો છો, છેલ્લા અહીંયા ક્યારે ઝાડુ લાગ્યું હોય એ તો ભગવાન જ જાણે. તો અમે કેવી રીતના તમને કહી શકીએ ક્યારે સાફ સફાઈનો તો ચોક્કસથી અભાવ દેખાય જ છે, પરંતુ તંત્રની બેદરકારી પણ આંખે સામે વળગીને આવી રહી છે. એટલી હદે બેદરકારી દેખાઈ રહી છે. દર્શક મિત્રો, અત્યારે તમે જે દ્રશ્ય જોયા તે બહારના દ્રશ્યો છે. હવે હું તમને અંદરની પણ પરિસ્થિતિ બતાવું કે કોમ્પ્લેક્સની અંદર શું પરિસ્થિતિ છે. દર્શક મિત્રો, અંદર આવતાની સાથે જ તમે આ જોઈ શકો છો પાણીનો પરબ, જે પ્રતિકભાઈ મને તો નથી લાગતું પરબ જેવું તો કાંઈ પણ, ખાલી કચરો મૂકવાનું કે એક્સ્ટ્રા વસ્તુઓ મૂકવાની જગ્યાએ જેવું લાગી રહ્યું છે. આગળની પણ હું તમને પરિસ્થિતિ બતાવું કે શું છે. આ સૌથી પહેલું દ્રશ્ય મેં તમને બતાવ્યું કે પીવાનું પાણી કે જે સૌથી વધારે જરૂરી છે અને તે અત્યારે તમે જોઈ શકો છો કઈ હાલતમાં છે.
ત્યારબાદ હું તમને બતાવીશ વોશરૂમ મારી પાછળ જે છે એ પણ તમે જોઈ શકો છો એટલું ખરાબ હાલતમાં છે કે કદાચ એ પણ યુઝ કદાચ સારા ઘરનું તો કોઈ લોકોનો યુઝ નહીં જ કરે. અને આ સૌથી વધારે કહેવાય ને કે મતલબ કોમન જરૂરિયાત લોકોની વોશરૂમ અને પાણી. વોશરૂમને તો સ્ટોર રૂમ બનાવી નાખ્યો છે. આપણે જે રીતે દર્શક મિત્રોને દ્રશ્યો બતાવી શકીએ છીએ કે આ વોશરૂમ નહીં પરંતુ આ સ્ટોર રૂમ હોય. અહીંયા ભાંગેલા સાધનો, રમતગમતની જે ખરાબ વસ્તુ થઈ જાય છે તે કચરો એ બધું ત્યાં નાખવામાં આવેલું છે. અને વોશરૂમની જે પરિસ્થિતિ છે એ તો આપણે દ્રશ્યોમાં બતાવી જ રહ્યા છે કઈ રીતનું એનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. એની જ આગળ આપણે જો આ બાજુ આવીશું તો અહીં પણ આખી એક ઓફિસ છે. કયા કારણસર છે એ કોઈ નથી કહી શકતું, કારણ કે એનો કોઈ વપરાશ નથી. ગત ઇલેક્શન જે ગયું તે સમયે આચારસંહિતા લાગુ થઈ હશે તે જે કારણથી જ અહીં આવીને આ પોસ્ટર, જેમાં કે નરેન્દ્ર મોદીજી છે, નીતિન પટેલ છે, આનંદીબેન પટેલ છે વગેરે છે, તે લોકોનું આ બેનર હતું તે ઢાંકી દેવામાં આવ્યું હતું કે આચારસંહિતા લાગી છે. તે પછી આજે કેટલો સમય થયો? લગભગ 4-6 મહિના થઈ ગયા. તે પછી પણ અહીં આ બેનર ઢાંકવામાં જ આવેલું છે. અને આ બતાવવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે જેઓ થકી તેઓ ચૂંટાઈને આવ્યા છે, જો તે લોકોના બેનરને પણ એ લોકો ઢાંકેલી હાલતમાં મૂક્યા બાદ ખોલવા નથી આવી શકતા તો અહીં કેટલું કોણ ધ્યાન આપી રહ્યું છે એ આપણે સમજી શકીએ છીએ. એક અંદાજ તો ચોક્કસથી લગાડી શકીએ કે ભાઈ અહીંયા કેટલું ધ્યાન આપવામાં આવે છે, અહીંયા લોકો આવે છે કે નથી આવતા. તંત્રએ બનાવી દીધું, ઉદ્ઘાટન કરી દીધું, ફોટા પડાવી દીધા, ત્યારબાદ કદાચ અહીંયા કોઈ આવ્યું જ નથી. દર્શક મિત્રો, આ છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પેન્ટ્રી, કે જે પેન્ટ્રી હાલતમાં તો છે નહીં. હું તમને બતાવું અંદરના દ્રશ્યો કે શું હાલત છે. અહીંયા પણ તૂટેલા કાચ, કચરો, ધૂળ, ખુરશીઓ તમે જોઈ શકો છો કઈ હાલતમાં છે. આ કાચની પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો આખી તૂટેલી છે. અને એ બધું જ છોડીને જો મને એક વસ્તુ જોઈને બહુ દુઃખ થયું હોય તો એ છે આ માતાજીની છબી. એટલીસ્ટ ભગવાનની તો રિસ્પેક્ટ થોડી કરી લેવી જોઈતી હતી કે એમને આવી રીતે આ કચરાની વચ્ચે મુકાઈ નહીં જ, પણ સ્ટીલ તમે જોઈ શકો છો કે અહીંયાની પરિસ્થિતિ કેવી છે. અહીંયા જે જીમ ચાલી રહ્યું છે તે જે તે સમયે પાલિકા દ્વારા આખું હેન્ડલ કરવામાં આવતું હતું. ને ત્યારે જે વસાવેલા ટ્રેડમિલ છે, લાખો રૂપિયાના ખર્ચે વસાવેલા આ ટ્રેડમિલ તમે અત્યારે જોઈ શકો છો ભંગારની હાલતમાં સડી રહ્યા છે ટ્રેડમિલ. અને આ સાથે જો તમને બીજા પણ જીમના કેટલાક સાધનો બતાવું કે જે સ્ટોર રૂમમાં સડી રહ્યા છે, ભંગારની હાલતમાં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો પ્રજાના પૈસાનો કેટલી હદે વ્યય થઈ રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. પાલિકાની બેદરકારી જે છે તે ઉજાગર થઈ રહી છે. અહીંયા આપણે જોઈ રહ્યા છે જે તે સમય પર જ્યારે પાલિકા બધી વસ્તુ હેન્ડલ કરતી હતી ત્યારના આ બધા દ્રશ્યો છે. અહીં આપ આવશો તો સ્ટોર રૂમની એક્ઝેક્ટ બાજુમાં આપ જોઈ શકો છો કે ટેબલ ટેનિસનો રૂમ છે. ટેબલ ટેનિસનો રૂમ એન્ટર થવા માટે હું દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો તો જોયું તો અહીં દરવાજો જ નથી. અહીં દરવાજાનો પણ કોઈ લગાવવાની તસદી લીધી નથી, જે એકવાર તૂટી ગયો હતો. એ પછી અંદર જઈને જોશું તો અહીં પણ અંદર બારીના કાચ તૂટ્યા છે, દુનિયાભરની ધૂળ છે. આ વપરાશમાં હોય એવી પરિસ્થિતિ જોઈને તો લાગતું બિલકુલ નથી. મતલબ કે જે પૈસા આમાં નાખવામાં આવેલા છે એ હાલ ફક્ત ને ફક્ત વેડફાઈ રહ્યા છે એમ કહીએ તો ચાલે. સાથે જ આપ જોઈ શકો છો કે બિલિયર્ડ્સ માટેનો જે આ રૂમ બનાવવામાં આવેલો હતો તે બંધ પરિસ્થિતિમાં છે. એમાં તાળું મારેલું છે. અમે અંદર થોડો જોવાનો પ્રયત્ન કર્યો તો અંદર ધૂળની પરત જામેલી છે. મતલબ આનો ઉપયોગ પણ ઘણા સમયથી થતો નથી. તો આપણે જોયું એ રીતે કે સ્વચ્છતાનો અભાવ, જે સાધનો પડ્યા છે તે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા, ખુલ્લા વાયરો, તૂટેલી સીલિંગ. તો દર્શક મિત્રો, આ હતી વલસાડના અધૂરા વિકાસની ગાથા. અને આ હતું આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જેનું ખાતમુહૂર્ત કનુભાઈ દેસાઈએ કરેલું હતું અને જેનું ઉદ્ઘાટન જે છે તે આનંદીબેન પટેલે કર્યું હતું. અને અફસોસની વાત એ છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે કદાચ ભંગારની હાલતમાં ફેરવાઈ રહ્યું છે, એ રસ્તે જઈ રહ્યું છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે, સાથે છે પૂજાબેન ઠક્કર. વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.